વાલા ભક્તો, જેને મોક્ષનો ખપ હોય, જેને આને આ દેહે કલ્યાણ કરી લેવું હોય, વાલા ભક્તો, આ વાતો એના માટે છે. દેશકાળ આમ હતા એટલે આમ કરવું પડ્યું, મહારાજની મરજી છે એમ થયું. વાલા ભક્તો, એ આપણી બુદ્ધિની વાતો છે. મહારાજે ક્યાંય શિક્ષાપત્રીમાં સિદ્ધાંત નથી ફેરવ્યો, ક્યાંય સત્સંગી જીવનમાં સિદ્ધાંત નથી ફેરવ્યા, ક્યાંય દેશ વિભાગના લેખમાં સિદ્ધાંત નથી ફેરવ્યા. આ જે કંઈ આપણા મુખમાંથી શબ્દો નીકળે એ માત્ર ને માત્ર આપણી મન ઘડત વાતો છે. સ્વામિનારાયણ ભગવાન કહે કે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ રાખવો, આજ મારે પક્ષે કરીને કલ્યાણ કરવું છે. વાલા ભક્તો, આ વચનામૃતના શબ્દો છે. ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના, લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તો, આજે સુરતની અંદર લાખો હરિભક્તોને દર્શન આપ્યા. શાક ઉત્સવનો અનહદ હરિભક્તોએ લાભ લીધો. બસ વાલા ભક્તો, જીવનમાં કરવાનું એટલું જ છે કે આપણે એક વખત નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરી લઈને એટલે આપણું કલ્યાણ થઈ ગયું. જીવનમાં ભગવાન કે જાજુ કાંઈ નથી કરવાનું, ભગવાનને ભગવાનના ભક્તોને રાજી કરી જો તો તમારી માથેથી જન્મ મરણના ફેરા ટળી જાય, જન્મ મરણના ફેરા ટળી જાય. વાલા ભક્તો, તો આજ આપણે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને રાજી કરી દઈએ, એમના દર્શન કરી લઈએ, એમની આજ્ઞામાં રહીએ, એમની વાતો સાંભળીએ, એમની એક એક આજ્ઞા સારધાર આપણા જીવનમાં વણી દઈએ, આપણે એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવી જઈએ એટલે આપણું કલ્યાણ 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 કલ્યાણ. બહુ વર્ષો આપણે સત્સંગમાં વિતાવ્યા છે. વાલા ભક્તો, હવે કેટલું જીવવાનું છે એ તો સ્વામિનારાયણ ભગવાનને ખબર છે આપણી, પણ જીવા એટલું નથી જીવવાનું એ તો ફાઇનલ છે. માટે વાલા ભક્તો, ધર્મકુળને રાજી કરી લ્યો.